Subscribe to channel and press the bell icon for the latest updates. પ્રશ્ન નંબર 1. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ છે 26મી જાન્યુઆરી 1950. પ્રશ્ન બીજો. ભારતીય બંધારણનો કયો ભાગ બંધારણના આત્મા સમાન ગણાય છે? જવાબ છે બંધારણનું આમુખ. ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો છે? જવાબ છે 7. ચોથો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રપતિની શપથવિધિ કોના દ્વારા થાય છે? જવાબ છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા. પાંચમો પ્રશ્ન. ભારતમાં પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે ડૉક્ટર ઝાકિર હુસેન. છઠ્ઠો પ્રશ્ન. મતદાનના કેટલા સમય પહેલા જાહેર પ્રચાર બંધ થઈ જવો જોઈએ? જવાબ છે 48 કલાક એટલે કે 2 દિવસ પહેલા. સાતમો પ્રશ્ન. ગ્રામ પંચાયતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કોણ કરે છે? જવાબ છે તલાટી કમ મંત્રી. આઠમો પ્રશ્ન. ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે? જવાબ છે જમ્મુ કાશ્મીરમાં. નવમો પ્રશ્ન. રાષ્ટ્રચિહ્નમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે? જવાબ છે ઘોડો અને હાથી. 10મો પ્રશ્ન. ભારતમાં સૌથી ઓછો સમય પ્રધાનમંત્રી પદ પર કોણ રહ્યું હતું? જવાબ છે અટલ બિહારી વાજપેયી. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી આપજો. તેમજ ભવિષ્યમાં આવા અન્ય વિડીયોની માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. આવજો.